નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી આવતીકાલે યોજાશે મતગણતરી, તંત્ર સજ્જ અને સુરક્ષા કડક। વડોદરામાં વરસાદ બાદ રોડ ધોવાયા, રસ્તાઓ પર પડેલા ખાડાથી વડોદરાવાસીઓ પરેશાન, શહેર ખાડા નગરીમાં ફેરવાયું। દાદાની નજર સામે જ 12 વર્ષની પૌત્રીને મગર નદીમાં ખેંચી ગયો, પાદરાના મેઢાટ ગામમાં કાળો કહેર। હવે જોઈએ વિગતવાર સમાચાર। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની આવતીકાલે મતગણતરીને લઈને તંત્ર સજ્જ અને સુરક્ષા કડક રાખવામાં આવી છે। ઢાઢર નદીના પૂરથી ડભોઈના 10 ગામોમાં તારાજી સર્જાઈ, 600 વીઘામાં ઊભો પાક નષ્ટ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના કાંઠા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે। દેવ ડેમમાંથી તંત્ર દ્વારા અચાનક પાણી છોડાતા ઢાઢર નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેના પરિણામે નદી કિનારે આવેલા આશરે 10 જેટલા ગામોના ખેતરોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા। હવે જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે ખેતરોમાં વિનાશકના દ્રશ્યો સામે આવ્યા છે। ખેડૂતોનો આશરે 500 થી 600 વીઘા જમીનમાં વાવેલો મરચી, કપાસ અને શાકભાજીનો ઊભો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। પાક ધોવાઈ જતા સ્થાનિક ખેડૂતો પર આર્થિક પાયમાલીનું સંકટ ઘેરાયું છે। છેલ્લા 3 વર્ષથી તંત્ર દ્વારા કોઈપણ પૂર્વ જાણ કે યોગ્ય સૂચના આપ્યા વિના જ અચાનક દેવ ડેમમાંથી પાણી છોડી દેવામાં આવે છે। અચાનક પાણી છોડવાને કારણે નીચાણવાળા વિસ્તારના ખેડૂતોને પોતાના પાક કે સામગ્રી બચાવવાનો સામાન્ય સમય પણ મળતો નથી। તંત્રની આ વારંવારની લાપરવાહી અને ગેરવહીવટના કારણે દર વર્ષે જગતના તાતને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે। પીડિત ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। તકલીફો આ છે, દેવ નદીમાંથી પાણી છોડે છે, ડેમવાળા વધારે છોડ દે છે। નદીના આપણે કિનારા પર ખેતર છે અમારે। કયો કયો પાક છે અને કઈ નદી પસાર થઈ રહી છે? આપણે ઢાઢર નદી ને દેવ નદી। કેટલા વીંગામાં નુકસાન? 500 થી 600 વીંગા સુધી નુકસાન છે। કયો કયો પાક હતો? મરચી છે, કપાસ છે, શાકભાજી છે। તો તમારી માંગ શું હતી? અમારી માંગ આ જ છે કે આપણે સરકારને વહેલી તકે આ વળતર ચૂકવ્યા। તકલીફો આપણે ડભોઈ તાલુકામાં છેલ્લા 2 દિવસથી બહુ ભારે વરસાદ થવાથી ખેતીના પાકને બહુ નુકસાન થયું છે, પૂર થવાથી, નદી પૂર થવાથી। કયો કયો પાક છે? પાક મરચી છે, કપાસ છે, બીજા અન્ય શાકભાજી છે। કેટલા વીંગામાં થયું હશે? આશરે 500 થી 600 વીંગામાં નુકસાન છે અમારા ગામમાં। કયા કારણ શું? એનું કારણ આ નદીમાં પાણી છોડવાથી ભારે નુકસાન થયું છે। કઈ નદી પસાર થાય છે? દેવ નદી અને ઢાઢર નદી, 2 નદીઓ વચ્ચે ગામ છે। કેટલું હશે? આશરે કેટલા વીંગા હશે અને કેટલું નુકસાન હશે? આશરે નુકસાન 500 થી 600 વીંગા છે નુકસાન થયું છે। હવે શું માંગ છે તમારી? અમારી સરકારશ્રીને માંગ છે કે સર્વે કરાવે અને વળતર ચૂકવે આનું। વડોદરામાં વરસાદ બાદ રોડ ધોવાયા, રસ્તાઓ પર પડેલા ખાડાથી વડોદરાવાસીઓ પરેશાન, શહેર ખાડા નગરીમાં ફેરવાયું।
વડોદરા શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી ઓસરવાની સાથે જ શહેરના માર્ગોની બદતર હાલત સામે આવી ગઈ છે. પાણી ઉતર્યા બાદ શહેરમાં રસ્તાઓ ઓછા અને વિશાળ ખાડાઓ વધુ નજરે પડી રહ્યા છે, જેના કારણે સમગ્ર વડોદરા શહેર ખાડાનગરીમાં ફેરવાઈ ગયું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. શહેરના મુખ્ય માર્ગોથી લઈને અંતરિયાળ વિસ્તારો અને સોસાયટીના રસ્તાઓ સુધી તમામ જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે. વાહન ચાલકો માટે રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું છે. ખાસ કરીને ત્રિચક્રી વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. રાત્રિના સમયે આ ખાડાઓ ન દેખાવાને કારણે નાના મોટા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થાનિક રહીશોનો આરોપ છે કે પ્રી મોન્સૂન કામગીરી અને રોડ રિપેરિંગના નામે તંત્ર દ્વારા કરવામાં આવેલા દાવાઓ પોકળ સાબિત થયા છે. ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઈ ગયેલા રસ્તાઓએ પાલિકાની હલકી ગુણવત્તાવાળી કામગીરીની પોલ ખોલી નાખી છે. વડોદરાવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને તંત્ર દ્વારા વહેલી તકે તમામ મુખ્ય અને આંતરિયાળ રસ્તાઓનું પેચવર્ક કરીને રસ્તાઓ રિપેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. દાદાની નજર સામે જ 12 વર્ષની પૌત્રીને મગર નદીમાં ખેંચી ગયો. પાદરાના મેઢાડ ગામમાં કાળો કહેર. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મેઢાદ ગામની સીમમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કિનારે એક અત્યંત કરુણ અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. ખેતરે દાદા સાથે આવેલી 12 વર્ષીય પૌત્રી હેતલને મગરે જડબામાં પકડીને ઊંડા પાણીમાં ખેંચી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ હેતલ પોતાના દાદા સાથે સીમમાં આવેલા ખેતરે ગઈ હતી. કામકાજ દરમિયાન તે કુદરતી હાજતે જવા માટે નદી કિનારાના તરફથી ગઈ ત્યારે અચાનક મગરે તેના પર હુમલો કરી દીધો હતો. બાળકીએ દાદા મને બચાવોની બૂમો પાડતા જ નજીકમાં રહેલા વૃદ્ધ દાદાએ જીવના જોખમે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. દાદાએ પૌત્રીને બચાવવા માટે આટો પ્રયાસો કર્યા હતા, પરંતુ કમનસીબે મગર તેમની નજર સામે જ માસૂમને ઊંડા પાણીમાં ગરકાવ કરી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા હતા. બનાવની ગંભીરતા જોઈ પાદરા કરજણ પોલીસ તેમજ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગે તરવૈયાઓની મદદથી નદીમાં બાળકીની શોધખોળ શરૂ કરી છે. હજુ સુધી બાળકીનો કોઈ પત્તો ન મળતા પરિવારજનોના આક્રંદથી આખું મેઢાદ ગામ હિબકે ચડ્યું છે. ચલો આવી ગયું છે. 121 સંદીપ પટેલ છે. કરોડોના ખર્ચે રિનોવેટ થયેલી સુખી કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું. નબળી કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂની અને જર્જરિત સિંચાઈ કેનાલોમાંથી પાણીનો બગાડ અટકાવવા અને છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચાડવાના હેતુથી સરકાર દ્વારા હાથ ધરાયેલો કરોડો રૂપિયાનો રિનોવેશન પ્રોજેક્ટ હાલ વિવાદમાં સપડાયો છે. તાજેતરમાં થયેલા મુશળધાર વરસાદને કારણે મુધિયારી નજીક સુખી કેનાલમાં આશરે 2 મીટરનું મોટું ગાબડું પડ્યું છે અને સામેના ભાગે 10 મીટર જેટલો વિસ્તાર ક્ષતિગ્રસ્ત થતાં કેનાલને ભારે નુકસાન પહોંચ્યું છે. દાયકાઓ જૂની આ કેનાલના નવીનીકરણ માટે સરકારે કરોડોનો ખર્ચ મંજૂર કરી સિમેન્ટ કોન્ક્રીટ લાઇનિંગ અને પ્રોટેક્શન વોલની કામગીરી કરાવી હતી, પરંતુ મુધિયારી નજીક કોતરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વરસાદનું ધસમસતું પાણી કેનાલના નીચેના ભાગે ઘૂસી ગયું હતું. પાણીના ભારે પ્રવાહને કારણે નવી બનાવેલી કોન્ક્રીટ લાઇનિંગ તૂટી પડી હતી. રિનોવેશન બાદ રવિ અને ઉનાળુ પાક માટે પૂરતું પાણી મળવાની આશા રાખતા સ્થાનિક ખેડૂતોમાં કામ પૂર્ણ થતાં જ ગાબડા પડતા ભારે રોષ વ્યાપી ગયો છે. ખેડૂતોએ નબળા મટીરીયલ અને ટેકનિકલ ભૂલો અંગે નિષ્પક્ષ તપાસ કરી ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે સિંચાઈ વિભાગ કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં ભરે છે. વડોદરામાં ગૌરી વ્રતની પૂર્ણાહુતિ પર નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકીઓ માટે ઢોસા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સંગમ વિસ્તારમાં ગૌરી વ્રતની પૂર્ણાહુતિના પાવન અવસરે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવાનું અનોખું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા અંધ, દિવ્યાંગ અને વિધવા બહેનોની 30થી વધુ બાળકીઓ માટે વિશેષ ઢોસા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને પ્રેમપૂર્વક ઢોસા પીરસવામાં આવ્યા હતા, જેનાથી બાળકીઓમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી જરૂરિયાતમંદ પરિવારો માટે શિક્ષણ, આરોગ્ય અને બાળકીઓની શાળાની ફી સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ટ્રસ્ટના પ્રતિનિધિઓ અને સેવિકા મિતવા રાવલે જણાવ્યું હતું કે આ આયોજનનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ બાળકીઓના ચહેરા પર સ્મિત લાવવાનો અને યુવા પેઢીમાં સામાજિક જવાબદારી તથા માનવ સેવાની ભાવના વિકસાવવાનો હતો. બાળકીઓ દેશનું ભવિષ્ય હોવાથી તેમના સર્વાંગી વિકાસ અને શિક્ષણ માટે સમાજે સંવેદનશીલ બની આગળ આવવું જરૂરી છે. આ પ્રસંગે ઉપસ્થિત યુવાનોને સેવા અને સંસ્કાર અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આજે અમારી સંસ્થાની ઈસાઈ બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંગમ ખાતે જે ગૌરી વ્રત પૂર્ણ થતાં જે અંધ, અપંગો અને વિધવા બહેનોની બાળકીઓ છે તેમના માટે ઢોસા ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમે દર વર્ષે અમારી સંસ્થા દ્વારા આવા બધા આયોજનો કરવામાં આવતા હોય છે. આજની જનરેશન, જે યંગ જનરેશન છે, જે અલગ રસ્તા પર જઈ રહી છે, એ વસ્તુ છોડીને આવી વસ્તુઓ પર એ લોકો ધ્યાન આપે તો એનાથી બે જનરેશન માટે સારું થશે. એક તો એ લોકોને પણ એક સારો રસ્તો મળશે અને એક જે આ નાના બાળકો છે જેના માટે અગર એ લોકો કરશે તો આપણી જે આવનારી જનરેશન છે એ એક સારું એ રહેશે. અમે લોકો પણ આ નાની બાળકીઓને ભણાવવા માટે સ્કૂલની ફીસ ને વગેરે પણ અમારી સંસ્થા દ્વારા ભરવામાં આવે છે. તો એ બધું કરવા કરતાં આવી બધી વસ્તુઓમાં ધ્યાન આપીએ તો આપણા દેશનું ભવિષ્ય કંઈક અલગ જ હશે. હા, આ દ્વારા અમે આ જ મેસેજ આપવા માંગીએ છીએ કે આપણા દેશનું ભવિષ્ય આ બાળકો જ છે, તો એ લોકો માટે કંઈક કરીને આપણે એ દેશનું ભવિષ્ય સારું બનાવી શકીએ છીએ. આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી હરિસેવાના સહયોગથી અંધ તથા વિધવાની બાળાઓ માટે ગૌરી વ્રત પૂર્ણ થયા હોવાથી લગભગ 35થી ઉપર છોકરીઓને અહીંયા તુલા ઢોસામાં ખવડાવવામાં આવે છે. આ ગૌરી વ્રત નિમિત્તે જે વિવિધ વિસ્તારોમાં કેટલીક બાળાઓ છે એ લોકોને અહીંયા સંગમ પાસે તુલા ઢોસાનો આનંદ આપવા અમે લાવ્યા છે. અંદાજે 35થી ઉપર હશે અને અલગ અલગ વિસ્તારોમાંથી આવે છે. આપણે શું કાર્યક્રમ યોજ્યો, શું કરવા માંગો છો, શું કહેશો? આ કાર્યક્રમ દ્વારા સમાજે પ્રેરણા લેવા જેવી છે કે ખાસ આવી બાળાઓને ખવડાવી એમને આનંદ કરાવે અને જે સમાજ સાથે એમને જોડે. આવી બાળાઓને ખરેખર જે આનંદ આપે એ સમાજનો વ્યર્થ પૈસો નહીં જાય, એમના આશીર્વાદ મળશે બાળાઓને. અમને જ્યારે અમારો ગૌરી વ્રત ચાલુ હતું ત્યારે અમને ગૌરી વ્રતનું માટે બધું ખાવાનું આપ્યું હતું અને હવે અમારો ગૌરી વ્રત પત્યો છે તો અમને પાણીપુરી ખવડાય છે અને એની નિમિત્તે અમને ઢોસા ખાવા લાગ્યા છે. બેટા, તને કેટલું સારું લાગે છે આજે? મને આજે બહુ સારું લાગે છે. શું કહીશ? કોણે ખવડાવ્યું આજે? શું કર્યું? સલીમ સર નિમિત્તે અમને અહીંયા લાવવામાં આવ્યા છે. તારું નામ શું બેટા? પૂર્વી. વડોદરાના જાંબુઆ નદીના રૌદ્ર સ્વરૂપથી પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણા બન્યું હતું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે, જેનું પાણી પ્રવેશતા વડોદરા શહેરના છેવાડે આવેલી જાંબુઆ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીના પાણી ગામમાં ફરી વળતા આશરે 200 મકાનો ધરાવતું જાંબુઆ ગામ સંપર્ક વિહોણા બન્યું છે. ગામને જોડતો મુખ્ય માર્ગ અને બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે બેરિકેડ લગાવી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. હાઈવે પરથી આવવા જવાનો વિકલ્પ ઉપલબ્ધ છે, પરંતુ અકસ્માતના ભય વચ્ચે રોજિંદગી અવરજવર કરતા સ્થાનિકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
નોંધનીય છે કે જાંબુઆ નદી વિશ્વામિત્રી અને ઢાઢર નદીને જોડે છે. ઉપરવાસમાં વરસાદ ચાલુ રહે તો જળસ્તર હજુ વધવાની શક્યતા છે. આ ઉપરાંત જાંબુઆ નદીમાં મગરોનો વસવાટ હોવાથી નદીના પાણી રહેણાંક વિસ્તારમાં આવતા મગરો ઘૂસી જવાનો ભય સ્થાનિકોમાં સેવાઈ રહ્યો છે. હાલની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મકરપુરા પોલીસ પાલિકાના અધિકારીઓ અને વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમને સ્થળ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર સતત કડક નજર રાખવામાં આવી રહી છે. વડોદરાના અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરે નશામુક્ત વિકસિત ભારતના અભિયાનમાં 1250થી વધુ યુવાનો જોડાવા પ્રેરાયા હતા. વડોદરાના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભારત સરકારના નશામુક્ત વિકસિત ભારત અભિયાન અંતર્ગત એક ભવ્ય અને વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. વ્યસનમુક્ત સમાજના નિર્માણના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં યુવા શક્તિનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે યુવા મોરચાના અન્ય હોદ્દેદારો અને કાર્યકરોએ પણ હાજરી આપીને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન અટલાદરા BAPS યુવક મંડળના 1250થી વધુ યુવાનોએ સક્રિય રીતે જોડાયા હતા અને વ્યસનમુક્ત ભારત માટે દ્રઢ સંકલ્પ લીધો હતો. આ જાગૃતિ ઝુંબેશ માત્ર અટલાદરા પૂરતી સીમિત ન રહેતા સમગ્ર BAPS સંસ્થાના આશરે 60 જેટલા કેન્દ્રોમાંથી 30,000થી વધુ યુવાનો આ મહાઅભિયાનમાં જોડાયા હતા, જે સામાજિક પરિવર્તનનું એક પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે. BAPSના યુવાનો સ્વયં વ્યસન મુક્તિ જીવન જીવવાની સાથે સમાજના અન્ય લોકોને પણ સ્વસ્થ જીવનશૈલી આપવા માટે સતત પ્રેરણા આપે છે. કાર્યક્રમના અંતે તમામ યુવાઓએ તેમના ખૂણે ખૂણે વ્યસન મુક્ત સમાજનો સંદેશ પહોંચાડવાનો અને વધુમાં વધુ લોકોને આ અભિયાનમાં જોડાવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જય સ્વામિનારાયણ. આજે 2 ઓગસ્ટ ફ્રેન્ડશિપ ડેના દિવસે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર ભારતમાં 28થી 28,000થી વધારે કેન્દ્રોમાં 125થી વધારે સંસ્થાઓના 1 કરોડથી વધારે યુવાનોને વ્યસન મુક્ત યુવા ફોર વિકસિત ભારત આ વિષય પર સંબોધિત કર્યા છે, જેમાં BAPSના 60થી વધારે કેન્દ્રોમાં 30,000થી વધારે યુવાનો આમાં જોડાયા હતા. આપણા જ વડોદરાના 10થી 12ની હમણાં જે સભા થઈ તેમાં 1250થી વધારે યુવાનો જોડાયા હતા. BAPSની અંદર જે યુવા પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાં કેવળ વડોદરાની જ વાત કરીએ તો 24થી વધારે યુવક મંડળ પ્રતિ સપ્તાહ તે લોકો આ સત્સંગ સભા માટે એકત્રિત થાય છે. BAPSનો પહેલેથી જ કાયમી પ્રોજેક્ટ આ વ્યસન મુક્તિ રહ્યો છે. એટલે ન કેવળ ગુણાતીત સત્પુરુષો પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ, પણ સંતો, હરિભક્તો, યુવાનો કે નાના નાના બાળ બાલિકાઓ પણ અનેકને વ્યસન મુક્ત કરે છે. આજે જે આ દિવ્ય સમાજ કે સંસ્કારી યુવાનો એકત્રિત થયા હતા, પોતે તો વ્યસન મુક્ત છે જ, પણ બીજા અનેકને વ્યસન મુક્ત કરવાની પ્રતિજ્ઞા તેઓએ દ્રઢ કરી છે. આજના દિવસે આપણા વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, જેઓ પોતે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ છે, તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આપણે પણ અવશ્ય આ સત્સંગ કરીને આપણા જીવનની અંદર સેવા, સંયમ, સંસ્કાર અને એ બધા મૂલ્યો દ્રઢ કરીને આપણા જીવનનો ઉત્કર્ષ કરી શકીએ. બળ બુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપે એ જેમના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. છોટાઉદેપુરના અછાલા ગામે કૂવામાં પડેલા દીપડાનું વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. છોટાઉદેપુર તાલુકાના અછાલા ગામમાં આવેલ એક કૂવામાં દીપડો ખાબકવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે દોડધામ અને ગભરાહટનો માહોલ સર્જાયો હતો. ગામમાં રહેતા સુંદરભાઈ ગોસલાભાઈના વાડામાં આવેલા કૂવામાં અચાનક એક દીપડો પડી ગયો હતો. કૂવામાંથી અવાજ આવતા જ માલિક સહિત આસપાસના લોકોને જાણ થઈ હતી, જેના પગલે કૂવામાં દીપડો હોવાની વાત વાયુવેગે પ્રસરતા જ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ તમામ જરૂરી રેસ્ક્યુ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગ દ્વારા દીપડાને કૂવામાંથી સહી સલામત બહાર કાઢવા માટે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અનોખા રેસ્ક્યુ ઓપરેશનને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા, જેને પગલે વન વિભાગે લોકોને સુરક્ષિત અંતર જાળવવા અને ભીડ ન કરવા અપીલ કરી હતી.
વન વિભાગની ટીમે ભારે જહેમત અને સૂઝબૂછ સાથે આખરે દીપડાને કૂવામાંથી સહી સલામત બહાર કાઢ્યો હતો. દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવતા જ વન વિભાગ સહિત સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાવાગઢ નજીક ગમફાર અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસે બાઇકને અડફેટે લેતા સ્થળ પર જ યુવકનું કરુણ મોત નીપજ્યું હતું અને બસ ચાલક ફરાર થયો હતો. પાવાગઢ નજીક આવેલા કંકુનીવાડી વિસ્તારમાં આજે બપોરે એક અત્યંત ગમફાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવતી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસે બાઇકને જોરદાર અડફેટે લેતા બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા તેના મિત્રનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર મૂળ નુલાવાના અને તાલુકાના મુનપુર ગામના રહેવાસી અને હાલ અરાદ ગામે પોતાના સગાના ઘરે રહેતા આદિત્ય યોગેશભાઈ ભાટિયા સાથે બાઇક લઈને બોડેલી ગામ અર્થે ગયા હતા. બોડેલીથી પરત ફરી રહેલા હતા તે સમયે પાવાગઢ નજીક કંકુનીવાડી પાસે એક લક્ઝરી બસે તેમની બાઇકને ટક્કર મારી હતી, જેમાં આદિત્ય યોગેશભાઈ ભાટિયાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જેમાં અમિત પટેલ પાછળ બેઠેલ યુવક સામાન્ય ઇજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જીને લક્ઝરી બસનો ડ્રાઈવર વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ પાવાગઢ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ફરાર બસ ચાલકની શોધખોળ હાથ ધરી છે. ડભોઈમાં ભારે વરસાદ વચ્ચે જૂનું મકાન ધરાશાયી થતાં એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો અને 2 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ડભોઈ શહેરમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા સતત ભારે વરસાદને કારણે જર્જરિત બાંધકામો માટે જોખમ ઊભું થયું છે. ડભોઈ વિભાગ હાઈસ્કૂલ નજીક મંગલેશ્વર મહાદેવ પાસે આવેલી જૂની ચાલીમાં આજે એક વર્ષ જૂનું મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ મકાનમાં ઘટનાના સમયે કુલ 3 લોકો હાજર હતા. મકાનનો ભાગ તૂટી પડવાનો અવાજ આવતા જ 2 સભ્યો સમય સૂચકતા વાપરીને તુરંત બહાર દોડી જતા તેમનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. જોકે મકાનના કાટમાળ નીચે દબાઈ જવાથી 25 વર્ષીય હિતેશભાઈ બારૈયા નામના યુવકના પગના ભાગે ભારે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડભોઈ નગરપાલિકા દ્વારા ચોમાસાની શરૂઆત પહેલા જ શહેરના અતિ જોખમી એવા 40 જેટલા જૂના અને જર્જરિત મકાનોને ખાલી કરવા કે ઉતારી લેવા નોટિસ આપવામાં આવી હતી. છતાં પણ મકાન માલિકો દ્વારા આવા જોખમી બાંધકામો ન ઉતારતા આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈ નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. પાલિકામાં જાણ કરી લો. TV9 જોવો છો? રાતે દવાખાને લઈ ગયેલા. કઈ ન્યૂઝ છે? ના એ તો વાંધો. મારી વાત, આ ઘર કોનું છે? આ ઘર કોનું છે? હલો, અમે ડભોઈના મંગલેશ્વર મહાદેવ અન્નક્ષેત્ર પાસે સુંદર કુવાના એરિયામાંથી બોલીએ છીએ. અમારી
જૂની ઇમારત તો છે જ, પણ કોઈક સંજોગ એવો નહોતો કે જેથી કરીને આ દિવાલ પડી જાય. કોઈ સપનામાં એવું ખ્યાલ નહોતો કે આ દિવાલ પડશે એવું. અને રાત્રે લગભગ 9:30 પોણા 10 અંતરમાં આ દિવાલ અચાનક જ ઢસડી પડી. આમાં બચાવ કામગીરીના લીધે સમગ્ર અમારા જે રહીશો છે એ બધા સાથ સહકાર આપી અને એમને 3 વ્યક્તિ હતા એમાંથી અંદરથી કાઢેલ છે. અને એક વ્યક્તિ જે છે, જે અમારો ભત્રીજો થાય, એને પગમાં થોડી ઈજા થયેલ છે. તો સરકારશ્રીને અમારી એટલી જ નમ્ર અપીલ કે અમને રાહતની કોઈ કામ એક આપે તો અમે ફરી પાછા આ રીતનું બાંધકામ કરી શકીએ અને રહીશો અમારી રીતે શાંતિપૂર્વક રહી શકીએ. અત્યારે તો અમારી પાસે કોઈ એવું સ્કોપ જ નથી કે અમે હવે કરીએ શું, એ મોટી મુસીબતમાં આવી ગયા છે. ને ગઈકાલ રાતથી જ્યારે આ બનાવ બની ગયો તે જ વખતે અમે આખો જે એરિયો છે અમે આખી રાત એકદમ જીવના પડીકાની માફક આખી રાત એવી કાઢેલ છે, ઊંઘ ઉજાગરા વેઠીને. અત્યારે લોકોને વાગ્યું એક ભાઈને જ વાગેલ છે. એમાં 3 વ્યક્તિ અંદર સૂતા હતા અને એક બેન હતા, એક નાની છોકરી હતી અને એક જિજ્ઞેશભાઈ કરીને હતા. એમને પગની અંદર વાગેલ છે. વડિયામાં મોડી રાત્રે ખાનગી બસ વીજપોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આખી રાત વીજળી ગુલ રહ્યા બાદ સવારે પુરવઠો પૂર્વવત થયો હતો. અમરેલી જિલ્લાના વડિયા ગામમાં મોડી રાત્રે એક સર્જાયેલા માર્ગ અકસ્માતને કારણે સમગ્ર પંથકમાં અંધાપટ છવાઈ ગયો હતો. વડિયાના પ્રસિદ્ધ બિલેશ્વર મંદિર પાસેથી પસાર થઈ રહેલી એક ખાનગી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ રોડ કિનારે આવેલી વીજપોલ સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો સર્જનાત્મક હતો કે વીજપોલ જમીનદોસ્ત થઈ ગયો હતો. વીજપોલ ધરાશાયી થતાં જ વડિયા પંથકમાં તુરંત જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. રાત્રિના સમયે અચાનક વીજળી ડૂલ થઈ જતા અને આખી રાત લાઇટ ન આવતા સ્થાનિક રહીશો તથા નાના બાળકો અને વૃદ્ધો ભારે હેરાન પરેશાન થઈ ગયા હતા. ઘટના અંગેની જાણ થતાં જ PGVCLની ટીમ ત્વરિત હરકતમાં આવી હતી અને ઘટના સ્થળે દોડી ગઈ હતી. વીજ તંત્રના કર્મચારીઓ દ્વારા આખી રાત યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવા પુલ ઊભા કરવા અને વાયરનું ફિટિંગ કરવાની ભારે જહેમત બાદ આખરે સવારે વડિયા પંથકમાં વીજ પુરવઠો સફળતાપૂર્વક પૂર્વવત કરવામાં આવ્યો હતો. લાંબા સમય બાદ વીજળી પાછી આવતા અને પંથકમાં અંધારપટ દૂર થતા વડિયાના સ્થાનિકોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો અને PGVCLની ઝડપી કામગીરીને બિરદાવી હતી. ઢાઢર નદીના પૂરથી ડભોઈના 10 ગામોમાં તારાજી સર્જાઈ. 600 વીઘામાં ઊભો પાક નષ્ટ થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના કાંઠા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેવ ડેમમાંથી તંત્ર દ્વારા અચાનક પાણી છોડાતા ઢાઢર નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેના પરિણામે નદી કિનારે આવેલા આશરે 10 જેટલા ગામોના ખેતરોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. હવે જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે ખેતરોમાં વિનાશકના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોનો આશરે 500 થી 600 વીઘા જમીનમાં વાવેલો મરચી, કપાસ અને શાકભાજીનો ઊભો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. પાક ધોવાઈ જતા સ્થાનિક ખેડૂતો પર આર્થિક પાયમાલીનું સંકટ ઘેરાયું છે. છેલ્લા 3 વર્ષથી તંત્ર દ્વારા કોઈપણ પૂર્વ જાણ કે યોગ્ય સૂચના આપ્યા વિના જ અચાનક દેવ ડેમમાંથી પાણી છોડી દેવામાં આવે છે. અચાનક પાણી છોડવાને કારણે નીચાણવાળા વિસ્તારના ખેડૂતોને પોતાના પાક કે સામગ્રી બચાવવાનો સામાન્ય સમય પણ મળતો નથી. તંત્રની આ વારંવારની લાપરવાહી અને ગેરવહીવટના કારણે દર વર્ષે જગતના તાતને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે. પીડિત ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
તકલીફો આ છે, આપણે દેવ નદીમાંથી પાણી છોડે છે આ ડેમ વાળા, વધારે છોડ દે છે અને નદીના આપણે કિનારા પર ખેતર છે અમારે. કયો કયો પાક છે અને કઈ નદી પસાર થઈ રહી છે? આપણે ઢાઢર નદી ને દેવ નદી. કેટલા વીંગામાં નુકસાન? 500 થી 600 વીંગા સુધી નુકસાન છે. કયો કયો પાક હતો? મરચી છે, કપાસ છે, શાકભાજી છે. તો તમારી માંગ શું હતી? અમારી માંગ આ જ છે કે આપણે સરકારને વહેલી તકે આ વળતર ચૂકવ્યા. તકલીફો છેલ્લા આપણે ડભોઈ તાલુકામાં છેલ્લા 2 દિવસથી બહુ ભારે વરસાદ થવાથી ખેતીના પાકને બહુ નુકસાન થયું છે, પૂર થવાથી, નદી પૂર થવાથી. કયો કયો પાક છે? પાક મરચી છે, કપાસ છે, બીજા અન્ય શાકભાજી છે. કેટલા વીંગામાં થયું હશે? આશરે 500 થી 600 વીંગામાં નુકસાન છે અમારા ગામમાં. કયા કારણ શું એનું? એનું કારણ આ નદીમાં પાણી છોડવાથી ભારે નુકસાન થયું છે. કઈ નદી પસાર થાય છે? દેવ નદી અને ઢાઢર નદી, 2 નદીઓ વચ્ચે ગામ છે. કેટલું હશે આશરે? કેટલા વીંગા હશે અને કેટલું નુકસાન હશે? આશરે નુકસાન 500 થી 600 વીંગા છે નુકસાન થયું છે. હવે શું માંગ છે તમારી? અમારી સરકારશ્રીને માંગ છે કે સર્વે કરાવે અને વળતર ચૂકવે આનું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.